પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહ્યા છીએ. બધાને ઝડપથી વિનંતી કે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશો. રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરની વર્ષ 23-24ની ટીમને નમ્ર વિનંતી કે અહીં સ્ટેજ પર આવી જાય. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. હું રોટેરિયન નિલેશ ભોજાણી, રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર વતી અત્રે ઉપસ્થિત આપ સર્વેનું સ્વાગત કરું છું. તારીખ 22મી જાન્યુઆરી 2024ના ઐતિહાસિક દિવસે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા આપણે કરી ત્યારે અમારી રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરની ટીમને એક વિચાર આવેલો કે અયોધ્યાને આપણે રાજકોટમાં બોલાવવું જોઈએ રામ ભગવાનને. એટલે આજે આ ઇવેન્ટ આપણે કરવા જઈ રહ્યા છીએ. અત્રે ઉપસ્થિત સર્વે આમંત્રિત મહેમાનો, રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરને જ્યારે પણ જરૂર પડી છે ત્યારે ખુલ્લા દિલે ડોનેશન આપનાર દાતાશ્રીઓનું સ્વાગત કરું છું. સાથોસાથ રોટેરિયન પરિવારનું પણ હું સ્વાગત કરું છું. વિશેષમાં આજના આપણા સ્પોન્સર એકમ રિયલ્ટીના રોટેરિયન જલેવ સોનીને આવકારું છું અને તેમના સહયોગ બદલ હું આભાર વ્યક્ત કરું છું. તેમજ આજના આપણા કો સ્પોન્સર દીપ્તિબેન ભાવેશભાઈ પાબારી, ક્રીમ્સ એન્ડ ડેઝર્ટ એન્ડ સ્નેક્સ, મેહુલભાઈ નથવાણી કામધેનુ પ્રોપર્ટીઝ, જયદીપભાઈ વાઢેર આરકે સિલ્વર એન્ડ ગોલ્ડ, અશ્વિનભાઈ ઉનડકટ અમર એસ્ટેટ એજન્સી, જયદેવભાઈ શાહ નવકાર બિલ્ડર્સ, રંજનબેન અને લલિતભાઈ બાલોડિયા વિરલ ડેવલપર્સ ને હું આવકારું છું અને તેમના સહયોગ બદલ રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર વતી આભાર વ્યક્ત કરું છું. આજનો આ કાર્યક્રમ જોવા માટે ખાસ પધારેલ સદભાવના વૃદ્ધાશ્રમના મારા વડીલોને સાદર પ્રણામ સાથે આવકારું છું. આશરે લગભગ 64 સદભાવના વૃદ્ધાશ્રમમાંથી લોકો આવેલા છે અને તેમના ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા માટે જીનિયસ ગ્રુપના શ્રી ડીવી મહેતા સરનું હું ઋણી છું અને આ તકે એમનું ઋણ સ્વીકાર કરું છું. જય શ્રી રામ. જય શ્રી રામ. ગુડ ઇવનિંગ. અમારી રોટરી વિશે થોડી વાત કરું તો રોટરી એક ઇન્ટરનેશનલ સંસ્થા છે. રોટરી ઇન્ટરનેશનલની સ્થાપના 23 ફેબ્રુઆરી 1905 એટલે 119 વર્ષ પહેલાં થઈ હતી અને દુનિયાના ઘણા બધા દેશોમાં રોટરી અત્યારે કામ કરી રહી છે, લોકોને સેવાના કામો કરી રહી છે અને દેશ વિદેશમાં રોટરી કામ કરે છે. ભારતમાં પણ ઘણી બધી એની શાખાઓ છે અને રાજકોટની વાત કરું તો રાજકોટમાં 5 રોટરી ક્લબ છે. એ 5માંથી અમારી રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર, અમારી રોટરી ક્લબની સ્થાપના 1987માં થઈ હતી. એટલે છેલ્લા 37 વર્ષથી અમારી ક્લબ જેને કહેવાય ને કે
લોકોને માટે ઉપયોગી કાર્યો કરે છે, સેવાના કાર્યો કરે છે અને દરિદ્ર નારાયણની અને છેવાડાના માનવીની સેવાઓ કરે છે. રોટરી અમારી ક્લબ વિશે થોડી વાત કરું તો રોટરી ઇન્ટરનેશનલ મુખ્ય 7 એવન્યુ છે. 7 એવન્યુમાં રોટરી કામ કરે છે. આરોગ્ય, પર્યાવરણ, શિક્ષણ, શાંતિ, રોજગાર, મહિલા અને બાળ વિકાસ, એ રીતના 7 અલગ અલગ એવન્યુમાં કામ કરે છે. અને અમારી ક્લબે 37 વર્ષમાં આ બધા એવન્યુમાં ઘણા બધા કામો કર્યા છે અને 5 મિનિટમાં એ અહીંયા હું કંઈ પણ ન શકું. પણ છતાં આપણે મુખ્ય વાત કરું તો રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરે આરોગ્ય ક્ષેત્રે જે કામો કર્યા છે એમાં અમે લોકો એવું કરીએ કે જે રાજકોટની અંદર સંસ્થાની હોસ્પિટલો છે, સેવાના કામ કરે છે અથવા તો કિફાયતી દરથી પેશન્ટોની સેવા કરે છે, એવી બધી જ હોસ્પિટલોમાં અમે લોકો સંપર્ક કરી અને એમને જે સુવિધા માટે સારા ઇક્વિપમેન્ટની જરૂરિયાત હોય અથવા તો મશીનરીઝની જરૂરત હોય તો એ અમે પૂરી પાડીએ, જેથી એ લોકો પેશન્ટની ખૂબ સારી સેવા કરી શકે અને સસ્તા દરે કરી શકે અને પેશન્ટને પણ ઘણી બધી ઉપયોગી સુવિધા પ્રાપ્ત થાય. અને એ માટે અમે લોકોએ બીટી સવાણી કિડની હોસ્પિટલમાં 17 ડાયાલિસિસ મશીન ડોનેશનમાં આપ્યા છે અને એ મશીનથી અત્યારે ઘણા બધા દરિદ્ર નારાયણોનું માટે ઉત્તમ કામ થઈ રહ્યું છે. એ જ રીતે અમારા ધ્યાનમાં આવ્યું કે બીટી સવાણી હોસ્પિટલમાં જે કિડનીના દર્દીઓ આવતા હોય એમાં અમુક દર્દીઓને સિટી સ્કેન કરાવવાની જરૂર પડે અને એ પેશન્ટો બહારગામથી દૂરના ગામડાઓમાંથી આવતા હોય અને પછી જ્યારે એ હોસ્પિટલે પહોંચે, ડૉક્ટર એને તપાસ કરે ત્યારે ડૉક્ટરને એવું લાગે કે આનું સિટી સ્કેન કરાવશું તો આપણને આગળનું કારણ ખબર પડશે ને એ પ્રમાણે આપણે નિદાન કરી શકશું. તો એની પાસે ત્યાં સિટી સ્કેન મશીન અવેલેબલ નહોતું એટલે પેશન્ટ બહુ દૂરથી આવ્યો હોય, હેરાન થતો ત્યાં પહોંચ્યો હોય, ત્યાંથી ફરી પાછું એને ગામમાં એમ કે શહેરની અંદર આવવું પડે અને શહેરમાં આવીને પછી એનું સિટી સ્કેન કરાવે ને પાછું ત્યાં જાય. અને ઘણા બધા પેશન્ટો તો એમાં એવા હોય કે જેને પેશાબની કોથળી લગાડેલી હોય, ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં આવેલા હોય, તો એ લોકો માટે બહુ આકરું થઈ પડતું હતું. એટલે અમને એ જાણમાં આવ્યું એટલે અમે લોકોએ 1.25 કરોડના ખર્ચે એ ત્યાં સિટી સ્કેન મશીન લઈ આપ્યું અને આજે બહુ જ વ્યાજબી દરે બીટી સવાણી હોસ્પિટલમાં સિટી સ્કેન પણ થાય છે એટલે પેશન્ટને ક્યાંય બહાર જવું નથી પડતું. આ જ રીતે અમે લોકોએ કેન્સર હોસ્પિટલની વાત કરું તો સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ જે છે આપણી તિરુપતિનગરમાં, ત્યાં પણ અમે એક સમયે બ્રેકીથેરાપી મશીન આપ્યું જેનાથી જે સ્ત્રીઓને જે અમુક સર્વાઇકલ કેન્સરના એને લગતા જે કંઈ પણ રોગના નિદાન કરવાના હોય, જે બહુ લાંબી પ્રક્રિયા હતી એ પ્રક્રિયા બહુ ટૂંકી થઈ ગઈ. એ જ રીતે હમણાં તાજેતરમાં અમે લોકોએ 2D મશીન આપ્યું, મેમોગ્રાફી મશીન, 2D મેમોગ્રાફી મશીન કે જેનાથી બ્રેસ્ટ કેન્સર માટે ઝીણામાં ઝીણી ગાંઠ થઈ હોય, નાનામાં નાની, તો એનું પણ નિદાન થઈ શકે અને તાત્કાલિક સારવાર લોકોને મળી શકે. એટલે ત્યાં પણ બહુ નાના માણસો ને લોઅર મિડલ ક્લાસ ફેમિલી આવતા હોય એટલે એ લોકો માટે આ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. એ જ રીતે અમે લોકોએ ગુજરાતની સૌ પ્રથમ સ્કિન બેંકની સ્થાપના કરી જે અત્યારે રેડ ક્રોસ સોસાયટી એને ચલાવી રહી છે. પંચનાથ હોસ્પિટલ જે અત્યારે હમણાં નવી થોડા ટાઈમ પહેલાં બની એમાં અમે લોકોએ એક સરસ મજાનું મોડ્યુલર ઓપરેશન થિયેટર બનાવી આપ્યું જેથી કરીને સામાન્ય દરિદ્રને પણ સારામાં સારી ઓપરેશન થિયેટરની સુવિધામાં એનું સારામાં સારું કામ થાય અને એનો જીવ બચી શકે. એટલે એના માટે અમે બહુ સરસ ઓપરેશન થિયેટર પણ બનાવી આપ્યું. એ સિવાય અમે લોકો હેલ્થમાં બીજા કામ, HIV મશીન અમે એક આપ્યું સિવિલ હોસ્પિટલમાં. સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ મશીન તો ઘણા બધા હતા પણ HIV પોઝિટિવ દર્દી હોય તો એના માટે ડાયાલિસિસ કરવાની સુવિધા નહોતી. તો એ અમને એક મશીન ત્યાં ડાયાલિસિસ મશીન આપ્યું જેમાં HIV પોઝિટિવ દર્દીઓની પણ સેવા કરવામાં આવે છે. પછી એક હમણાં તાજેતરમાં એક LR મશીન અમે બ્લડ બેંકને ત્યાં ડોનેટ કર્યું જેનાથી થેલેસેમિયાના પેશન્ટ હોય એના માટે એ ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. એ ઉપરાંત અમે નિયમિત રીતે શાળાઓ, કોલેજોમાં દીકરીઓ માટે મેન્સ્ટ્રુઅલ હાઇજીનના સેમિનારો કરીએ છીએ, બ્લડ ડોનેશન કેમ્પના વખત આયોજન કરીએ છીએ અને તાજા જન્મેલા બાળક અને એની માતા માટે પ્રોજેક્ટ હૂંફ અંતર્ગત અમે બધા પ્રોટીન અને આરોગ્યપ્રદ ખોરાક પણ ની કીટ પણ અમે નિયમિત આપતા રહીએ છીએ. એ સિવાય અમે શિક્ષણની વાત કરું તો શિક્ષણમાં બી અમે ઘણું બધું કામ કર્યું છે પણ અત્યારે એક અમારો સરસ મજાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે સ્કૂલ ઓન વ્હીલ. તો જે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર રહેતા મજૂરો છે એના બાળકો કોઈ દિવસ સ્કૂલ પર જઈ શકતા નથી એટલે થોડો ટાઈમ મોટા થાય એટલે ધીમે ધીમે એ પણ ઈંટ, રેતી, પથ્થર સાથે જોડાઈ જાય છે અને એ પણ કડિયા કામને
કન્સ્ટ્રક્શનમાં મજૂરી કરવા લાગે છે. એ અમારા ધ્યાન ઉપર આવ્યું. અમે બધા સિવિલ એન્જિનિયરો અમારી ટીમમાં ઘણા છે, એટલે અમારા ધ્યાનમાં આવ્યું કે આ વસ્તુ કરવાથી એક આપણે સમાજ ઉપયોગી કામ કરી શકીએ. તો અત્યારે અમે બિલ્ડર એસોસિએશનના સહયોગથી એક અમને વેન મળી છે. એ વાનમાં અમારા શિક્ષકો દરેક કન્સ્ટ્રક્શન સાઇટ પર જાય, ત્યાંના બાળકોને એક રૂમમાં બેસાડી અને ત્યાં નાસ્તો કરાવે, રમતો રમાડે, ઇવન એને સ્વચ્છતાના પાઠ શીખડાવે, માથું રોજ અળીને આવવાનું, ચપ્પલ પહેરીને આવવાનું વગેરે વગેરે એમ. અને થોડું ઘણું એને વાંચતા લખતા શીખડાવે, જેથી કરીને ભવિષ્યમાં એને ઈચ્છા થાય તો એ આગળ જઈને પોતાની રીતે ભણી શકે. એટલે આ એક અમે બહુ સરસ કામ કરી રહ્યા છીએ. એટલે આ રીતે અમે ઘણા બધા પ્રોજેક્ટ અત્યારે કરીએ છીએ અને આગળ પણ અમે કરતા જ રહેવાના છીએ. હવે હું આપણે સમય વધારે નથી લેતો. સાથોસાથ એકમ રિયલ્ટીના ભરતભાઈ સોનવાણી અત્યારે હવે ઉપસ્થિત થયા છે, તેમનો પણ હું આવકારું છું અને એમનો આભાર માનું છું. અને હવે વધારે સમય નથી લેતા, આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. જય શ્રી રામ. હવે હું કલાકારોને આગળ ફોરવર્ડ કરું છું. જય શ્રી રામ. સદા નમામિ નાયકે નાયકં વિનાયકં કલાકલાપ કલ્પનાની નાદિમાદિપુરુષમ ગણેશ્વરં ગુણેશ્વરં મહેશ્વરાત્મસંભવં સ્વપાદપદ્મસેવિतं અપારવે ભવપ્રદં વર્ણાનામ અર્થસંગાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો. મુકમ હોય બાચાલ પંગુ ચડઈ ગિરિવર ગહન જાસુ કૃપા સો દયાલ દ્રવઉ સકલ કલિમલ દહન દ્રવઉ સકલ કલિમલ દહન દ્રવઉ સકલ કલિમલ દહન. સૌને જય શ્રી રામ. આજે આમ તો રામાયણ એક વિશાળ ગ્રંથ છે. રામાયણ સતકોટી અપારા, કરોડો રામાયણો લખાણી છે, પણ જેમાંથી સર્વશ્રેષ્ઠ રામાયણ સૌના હૃદય સુધી પહોંચી છે એ છે સંત તુલસીદાસજી મહારાજની રામાયણ. વાલ્મીકીજીએ રામાયણ લખી, આદિ કવિ છે, પણ એને જ બીજો જન્મ લીધો કે દરેકના હૃદય સુધી એને સમજાય એવી રામાયણ મારે લખવી છે. એટલે પોતાની ચોપાઈઓ દ્વારા સરળ ભાષામાં જે રામાયણ લખી છે, અને જે રામાયણની અંદર રામ રાજા બને ત્યાં સુધીનો જ એક ભાવ એમને રજૂ કર્યો. કેમ કે તુલસીદાસજી કહે છે, એક વખત મેં મારા રામથી સીતાને જુદા થતા જોયા, હવે હું મારા રામથી સીતાને જુદા નહીં કરું. એટલા માટે તુલસીદાસજીના એ રામાયણની અંદર રાજા રામ બને, રાજા રામનો રાજ્યાભિષેક થાય ત્યાં સુધીનો આ ભાવ થોડી કલાકોની અંદર, આમ તો સાગરને ગાગરની અંદર ભરવાની વાત છે. રામાયણ હરિ અનંત હરિકથા અનંતા ગાવહી સુનહી વિવિધ રૂપ સંતા. રામાયણને કોઈ દિવસ 9 દિવસ શું, 9 મહિના શું, 9 વર્ષ શું, 9 જન્મની અંદર પણ કોઈ પરિપૂર્ણ ન કહી શકે, પણ
એક 3 કલાકની અંદર એનો સાર આપ સૌ સુધી પહોંચાડવાનો વિચાર એટલે જય શ્રી રામનો આ સુંદર કાર્યક્રમ. આવો, બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. આપ જે લોકો બિરાજમાન છો એ ઇલેક્શન કરેલા નથી, રામજીના સિલેક્શન કરેલા છો. તો આ સુંદર સત્સંગનો પ્રારંભ કરીએ અને આપ સૌ સમક્ષ આ કાર્યક્રમનો પ્રારંભ કરીએ, જેનું નામ છે જય શ્રી રામ. जन्मभूमि है मेरे श्री रघुराम की। हम कथा सुनाते राम सकल गुण धाम की। हम कथा सुनाते राम सकल गुण धाम की। ये रामायण है पुण्य कथा श्री राम की। ये रामायण है पुण्य कथा श्री राम की। जय श्री राम, 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 जय श्री राम। सियावर रामचंद्र भगवान की। ભગવાન શ્રી રામ જ્યારે અયોધ્યાની અંદર વિરાજમાન થઈ ચૂક્યા છે ને, આ મંગલ ભાવ જ્યારે આપણે સુંદર આ સત્સંગ દ્વારા રજૂ કરી રહ્યા છીએ, ત્યારે આપ સૌ જેવા સનાતન ધર્મીઓ રામ ભક્તો જ્યારે બેઠા છે, ત્યારે એકવાર પ્રેમથી બે હાથ ઊંચા કરી જય સિયારામ. આવો આ રામકથાનો પ્રારંભ કરીએ. આમ તો રામકથા એ જ આત્મકલ્યાણ કરનારી છે. મેં કહ્યું ને કે આ જગતમાં બે જ વસ્તુ દુર્લભ છે, સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ દો. અને આ બે વસ્તુ તમને અત્યારે મળી છે, એટલે આ જગતના સૌથી ભાગ્યશાળી વ્યક્તિઓ તમે છો. સંત સમાગમ, એક સારા માણસનો સંગ મળવો એ દુર્લભ છે, અને એક ભગવાનનો સત્સંગ મળવો એ દુર્લભ છે. એટલે મને એવું લાગે છે ત્યાં સુધી સમગ્ર સૃષ્ટિની અંદર અહીંયા બેઠેલા દરેક લોકો સૌથી ભાગ્યશાળી છો કે તમે બધા એકબીજાની સાથે બેઠા છો. એટલે સારા માણસનો સંગ અને ભગવાનની કથાનો આ સત્સંગ મળ્યો છે, ત્યારે આપ સૌ ખૂબ જ ભાગ્યશાળી છો. અને
બીજી વાત કે આયોજકો છે એમને મહેનત કરી છે, ઘણી બધું કામ કર્યું છે, ત્યારે આ સત્સંગ સુલભ બન્યો છે. પણ આ દરેક આયોજને લાઈટ જરા ચાલુ રાખજો ઓડિયન્સની. આ દરેક આયોજકો અહીંયા બિરાજમાન હશે, પણ એ બધા આયોજકોને થોડુંક ખોટું લાગશે. હું એમ કહીશ કે એ બધાનું આ આયોજન છે જ નહીં. ઘણા લોકો કદાચ એમય કહેશે કે બધાને જવા દેજો, પણ શાસ્ત્રીજીને ન જવા દેતા. કેમ? તો કે આવડું સરસ આયોજન કર્યું ને આવીને સીધા જ શાસ્ત્રીજી એમ કે આ એનું આયોજન નથી. તો હું તો હજી એમ કહું છું કે આ એનું આયોજન નથી. કેમ કે માણસથી લૌકિક આયોજન થઈ શકે, અલૌકિક આયોજન ન થાય. આ આયોજન જ ભગવાન રામનું છે, એટલા માટે આવું આયોજન થયું છે. આ આયોજન હનુમાનજી મહારાજનું છે, એટલા માટે આવું આયોજન થયું છે. તો આવો એ કથાની અંદર પ્રવેશ કરી, અને સારું આવે ને એ પેલા ખરાબ આવે, ભગવાન આવે એ પેલા રાક્ષસ આવે. તો આ કથાનો પ્રારંભ ત્યાંથી થાય છે. જો યહી ખલનિત કરબ આહારુ હોઈ સબ ઉજારી સંસારુ શારદ પ્રેરિતા સુમતિ ફેરી મામેશી નિદમાસ ગટ ઠેરી. પુલસ્ય કુળની અંદર જન્મ થયો છે રાવણ, કુંભકર્ણ અને વિભીષણનો. સૌથી પહેલા જન્મ થયો રાવણનો, કુંભકર્ણનો અને વિભીષણનો. ત્યારબાદ ભગવાન પધારે. ત્રણેય એકદમ તપ કરવા માંડ્યા છે. બ્રહ્માજીનું એવું તપ કર્યું કે ભગવાનને આવવું પડે. બ્રહ્માજી પ્રસન્ન થયા અને બધાએ વરદાન માગ્યું છે. રાવણે વરદાન માગ્યું છે કે મહારાજ, હું બીજા બધાથી ન મરું, બે જ વ્યક્તિથી મારું મૃત્યુ થાય, એક વાનર અને એક મનુષ્ય. એવું વરદાન શું કામ માગ્યું? કેમ કે રાવણને વિશ્વાસ હતો કે મારું મૃત્યુ વાનર અને મનુષ્ય કોઈ દી મને મારી જ ન શકે. કુંભકર્ણ કંઈક વરદાન જુદું માગવા જતો હતો, પણ સરસ્વતી ફરી અને 6 મહિનાની ઊંઘ અને 6 મહિનાની ભૂખ માગી. અને વિભીષણજી મહારાજ જે પૂર્વ જન્મમાં સુમંત્રજી હતા, જેને ભગવાનની ભક્તિ માગી છે. આમ ત્રણેય પોતાના વરદાન માગી લીધા અને હાહાકાર મચાવ્યો છે જગતની અંદર. જ્યાં મંદિરોમાં આરતી થતી હોય એ આરતી બંધ કરાવી, જ્યાં ભક્તિ થતી હોય એ ભક્તિ બંધ કરાવી, યજ્ઞ બંધ કરાવ્યા. માત્ર રાવણનો હાહાકાર. એકદમ અધર્મ વધ્યો અને પૃથ્વી અને દેવતાઓ બધા ગયા છે ભગવાન નારાયણ પાસે. કહ્યું કે મહારાજ, આપ કહો છો કે જ્યારે જ્યારે અધર્મ વધે છે ત્યારે હું જન્મ લઉં છું. મહારાજ, ક્યારે જન્મ લ્યો છો? અને બરોબર ભગવાન નારાયણે આશ્વાસન આપ્યું, ચિંતા ન કરો, રઘુકુળની અંદર હું આવી રહ્યો છું, દશરથના ઘરે આવી રહ્યો છું, હું રામ બનીને આવી રહ્યો છું. આ વખતે હું મર્યાદા પુરુષોત્તમ થઈને આવી રહ્યો છું. આશ્વાસન આપતા આ તરફ વશિષ્ઠજીને પ્રેરણા આપી, અને વશિષ્ઠજી અને વિશ્વામિત્ર જે રામને લઈ આવે. આ 3 ઋષિઓ મહાન હતા. એક વશિષ્ઠ, એક વિશ્વામિત્ર અને શૃંગી. એ સમયના પ્રધાન ઋષિઓ હતા, જેમાંથી વિશ્વામિત્ર પછી આવશે. પણ શૃંગી ઋષિ અને વશિષ્ઠ મુનિ દ્વારા યજ્ઞ ચાલી રહ્યો છે, પુત્ર કામેષ્ટિ યજ્ઞ. કેમ કે દશરથજીને ત્યાં પુત્ર નથી. દશરથજી મહારાજ યજ્ઞ કરી રહ્યા છે. વશિષ્ઠ મહારાજ અને શૃંગી ઋષિ યજ્ઞ કરાવી રહ્યા છે. અલગ અલગ મંત્રો દ્વારા, એ વેદ રુચિઓ દ્વારા પોતાના આશ્રમની અંદર યજ્ઞ થઈ રહ્યો છે. અને આ જગતમાં મંત્રમાં આજે પણ એટલી તાકાત છે કે મોઢે માગ્યું ફળ મળે. જે યજ્ઞને આપણે પણ નિહાળી રહ્યા છીએ. અને એ યજ્ઞની અંદરથી બરોબર ખીરનો પ્રસાદ અગ્નિ નારાયણ પ્રગટ થાય છે. બોલીએ અગ્નિ નારાયણ ભગવાન કી. અને ખીરનો પ્રસાદ જ્યાં લઈએ ત્યાં તો એક પ્રસાદ સમડી લઈ અને ઉડી જાય છે. અને સમડી એક પ્રસાદને લઈને જાય. આ તરફ 2 જ પ્રસાદ વધ્યા. રાણી 3 છે અને પ્રસાદ 2 છે. અને હવે એક પ્રસાદ કૌશલ્યાને આપ્યો અને એક પ્રસાદ કૈકેયી માને આપ્યો. બંને પોતાનામાંથી અડધો પ્રસાદ સુમિત્રાજીને આપ્યો છે. અને આ તરફ જે સમડી પ્રસાદ લઈને ગઈ, એ પ્રસાદ દૂર અંજન નગરની અંદર અંજની માના ખોળાની અંદર પડ્યો. અને જેનાથી
હનુમાનજી મહારાજનો જન્મ થયો. બોલીએ હનુમાનજી મહારાજ કી. અને આ તરફ એ પ્રસાદ દશરથના ત્રણ પત્ની એ પ્રસાદને ગ્રહણ કરે છે. અને એ પ્રસાદ દ્વારા ભગવાનના આશીર્વાદ દ્વારા ત્રણેય પત્ની ગર્ભવતી થાય છે. અને દરેક ઋષિમુનિઓ આશીર્વાદ દઈને જાય છે. આ તરફ ભગવાનને આવવાનો સમય થયો. અને ભગવાનને આવવાનો સમય થાય એ પહેલા વાતાવરણ પવિત્ર બનવા માંડે. દરેક દેવતાઓ આવી અને ભગવાનની સ્તુતિ કરે છે. આવો આપણે પણ સ્તુતિ કરીએ. श्री राम श्री राम श्री राम श्री राम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम् श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम् नवकंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम् श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम् श्री राम श्री राम श्री राम श्री राम દર્પ અગણિત અમિત છબી નવનીલ નીરજ સુંદરમ કરદર્પ અગણિત અમિત છબી નવનીલ નીરજ સુંદરમ पट पीतवान हो तड़ित रुचि शुचि नौमि जनक सुतावरम श्री राम श्री राम श्री राम श्री राम इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजना इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजना मम हृदय कुंज निवास कुरु कामादि खलदल गंजनम श्री रामचंद्र कृपालु
દરેક દેવતાઓ ભગવાનને વંદન કરે છે, પ્રાર્થના કરે છે, પુષ્પથી વધાવે છે. ફરીને ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન જન્મ લેવાના છે. આ જગતની અંદર તકલીફ પડે ત્યારે બીજે ક્યાંય ન જવું, ભગવાન પાસે જવું, એવું આપણું રામાયણ શીખડાવે છે. જ્યારે ઉત્તરા ભાગવતની અંદર ગયા છે કૃષ્ણ પાસે, કહ્યું કે મારા ગર્ભની રક્ષા કરો, ત્યારે કેટલા લોકોએ પૂછ્યું કે તમારા 5 સસરા હતા પાંડવોમાં, પાંડવો હતા, એની પાસે કેમ ન ગયા? ત્યારે ઉત્તરાએ જવાબ આપ્યો કે મને મારા સાસુએ શીખડાવ્યું હતું કે મને મારા જ્યારે ચીરહરણ થતા હતા ત્યારે મેં બધાય પાસે જઈને જોઈ લીધું હતું, છેલ્લે મને કામ કૃષ્ણ આવ્યા હતા. એટલે જ્યારે જ્યારે તકલીફ પડે ત્યારે ભગવાન પાસે પહેલું જવું. માણસની તકલીફ એ છે કે બધે દોડી લઈએ ને પછી છેલ્લે થાકે ત્યારે કહે કે પ્રભુ તમે હા હું નથી જોતા. ભગવાન કે હું તો કેદું ન જોઉં, તું આ બાજુ નથી જોતો. હે, માણસના બધા પ્રયાસો પૂરા થઈ જાય પછી ભગવાન પાસે જાય. તો જ્યારે જ્યારે તકલીફ પડે, અને આપણને સૌને ખબર છે કે જ્યારે દ્રૌપદીએ પુકાર કર્યો ત્યારે સારી બીચ નારી હે કે નારી બીચ સારી હે, ન સારી હે ન નારી હે, એ તો બાકે બનવાની હે. કહેવાનો અર્થ દેવતાઓને પણ જ્યારે તકલીફ પડી ત્યારે ભગવાન નારાયણ પાસે ગયા અને પ્રાર્થના કરી છે. અને હવે બરોબર ભગવાનને આવવાનો સમય છે. કારતક ગયો, માગસર ગયો, પોષ, મહા, ફાગણ અને ચૈત્ર આવ્યો. ચૈત્રની એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, ચોથ ગઈ, પાંચમ ગઈ, છઠ ગઈ, સાતમ ગઈ અને બરોબર આઠમ આવી ત્યાં તો પ્રકૃતિ મંડી છે ખીલવા. સાગરો, નદીઓ એના વહેણ ભૂલી જાય, વૃક્ષો મંડ્યા છે ખીલવા, પુષ્પ મંડ્યા છે ખીલવા, કેમ કે આ જગતનો ઉદ્ધારક આવી રહ્યો છે. આ દરેકનો હૃદયનો આરામ આવી રહ્યો છે, રામ આવી રહ્યો છે. અને શીતલ મંદ સુરભી બહ બાહુ, હર્ષિત સુર સંતન મન ચાહુ, બન કુસુમિત ગિરગનક બન આહુ, સ્તવઈ સકલ સરિતા મૃત ધારુ. સુંદર જ્યારે વાતાવરણ, દરેક દેવતાઓ વંદન કરે, સુર સમૂહ બિનતી કરી પહોંચે નિજ નિજ ધામ, જગ નિવાસ પ્રભુ પ્રગટે અખિલ લોક વિશ્રામ. ભગવાનને વંદન કરી અને બરોબર આ તરફ ત્રણેય રાણીઓને ત્યાં પુત્રનો જન્મ થાય. સૌથી પ્રથમ કૌશલ્યાજીને ત્યાં ભગવાનનો જન્મ થાય, જે મર્યાદા પુરુષોત્તમનો જન્મ છે. એકવાર પ્રેમથી જય જયકાર બોલીએ રામચંદ્ર ભગવાન કી. કઈ કઈ માને ત્યાં ભરતલાલજી મહારાજનો જન્મ થાય, બોલીએ ભરતલાલજી મહારાજ કી. અને સુમિત્રાને ત્યાં 2 બાળકોનો જન્મ થાય, જેમાં લક્ષ્મણજી મહારાજ અને શત્રુઘ્નલાલજી મહારાજ. આમ 4 ભાઈઓનો જ્યારે જન્મ થાય 9મી તિથિ મધુમાસ પુનિત. આવો એ રામ જન્મને આપણે પણ માણવો છે. નવમી તિથિ મધુમાસ પુનિતા, શુક્લ પક્ષ અભિજીત હરિપીતા. રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય. નવમીની તિથિ છે, મધુમાસ એટલે ચૈત્ર મહિનો છે, અને શુક્લ પક્ષના અભિજીત મુહૂર્તની અંદર ભગવાન જન્મ લે છે. સમય કયો છે કહે છે તુલસીદાસજી, મધ્ય દિવસ યતિ શીતન ધામા, પાવન કાલ લોક વિશ્રામા. રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય રામ. અને ભગવાન જો આવી રહ્યા છે બધાઈ દેવા માટે. અયોધ્યામાંથી દશરથ વશિષ્ઠજી મહારાજ અને 4 ભાઈઓની સંગાથે આવી રહ્યા. સુર સમૂહ બિનતી કરી પહોંચે નિજ નિજ ધામ, સુર સમૂહ બિનતી કરી પહોંચે નિજ નિજ ધામ. જગ નિવાસ પ્રભુ પ્રગટે, જગ નિવાસ પ્રભુ પ્રગટે, અખિલ લોક વિશ્રામ. સિયાવર રાमचंद्र की जय, पवन सुत हनुमान की जय, उमापति महादेव की जय. भय प्रगट कृपाला
તાલી हितकारी हर्षित महातारी मुनि मनहारी अद्भुत रूप विचारी लोचन अभिरामा तन घन श्यामा निज आयुध भुजचारी भूषण बनमाला नयन विशाला शोभा सिंधु करारी कह दुई कर चोरी अस्तुति तोरी के विधि करो अनंता माया गुण ज्ञानातीत यमान वेद पुराण मनंता है प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी हर्षित महातारी मुनि मनहारी अद्भुत रूप निहारी हे अवध में आनंद भयो जय रघुवीर लाल की अवध में आनंद भयो જય રઘુવીર લાલ કી हे अवध में आनंद भयो जय रघुवीर लाल की હે અવધ મેં આનંદ ભયો જય રઘુવીર લાલ કી અને જ્યારે અયોધ્યાની અંદર રામનો જન્મ થયો છે ત્યારે હું અહીંયા ફૂલડેથી વધાવવા માટે બોલાવીશ આમંત્રિત કરીશ એકમ રિયાલિટી જ્વેલ સોની તથા પરિવાર સમગ્રને અહીંયા ફૂલડે વધાવવા માટે પધારે आनंद आनंद भयो जय रघुवीर लाल की आनंद आनंद भयो हे आनंद आनंद भयो जय रघुवीर लाल की હે આનંદ આનંદ ભયો જય રઘુવીર લાલ કી हे अवध में आनंद भयो जय रघुवीर लाल की હે અવધ મેં આનંદ ભયો જય રઘુવીર લાલ કી हे अवध में आनंद भयो જય રઘુવીર લાલ કી हे अवध में आनंद भयो જય રઘુવીર લાલ કી हे अवध में आनंद भयो જય રઘુવીર લાલ કી हे अवध में आनंद भयो જય રઘુવીર લાલ जय કી श्री राम वाह ताली जय हो हे अवध में आनंद भयो जय रघुवीर लाल की અવધ મેં આનંદ ભયો જય રઘુવીર લાલ કી अवध में आनंद भयो जय रघुवीर लाल की અવધ મેં આનંદ ભયો જય રઘુવીર લાલ કી हे आनंद आनंद भयो जय रघुवीर लाल की હે આનંદ આનંદ ભયો જય રઘુવીર લાલ કી हे आनंद आनंद भयो जय रघुवीर लाल की હે આનંદ આનંદ ભયો જય રઘુવીર લાલ કી हे अवध में आनंद भयो જય રઘુવીર લાલ કી हे अवध में आनंद भयो જય રઘુવીર લાલ કી हे अवध में आनंद भयो જય રઘુવીર લાલ કી अवध में आनंद भयो જય रघुवीर लाल की हे अवध में आनंद भयो जय रघुवीर लाल की हे अवध में आनंद भयो जय रघुवीर लाल की हे आनंद आनंद भयो जय रघुवीर लाल की हे अवध में आनंद भयो जय रघुवीर लाल की आनंद आनंद भयो जय रघुवीर लाल की हे अवध में आनंद भयो जय रघुवीर लाल की अवध में आनंद भयो जय रघुवीर लाल की जय रघुवीर लाल की जय 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 जय रघुवीर लाल की बोलो रामचंद्र भगवान की ભગવાનનું જે જયકાર પ્રેમથી કરીએ જ્યારે અવધની અંદર ભગવાનનો જન્મ થયો છે અધર્મનો નાશ કરવા માટે અને ધર્મની સ્થાપના કરવા માટે એકવાર બે હાથ ઊંચા કરી પ્રેમથી બોલીએ ચારો ભૈયા કી અવધ કે આનંદ કી અને હવે ભગવાન અયોધ્યાની અંદર પધારી ચૂક્યા છે જે અવધના લોકો ભગવાનને જોવે એ એકદમ આનંદની અંદર આવે ભગવાને જ્યારે જે જન્મ લીધા છે ત્યારે શ્યામ રંગ પસંદ કર્યો છે ભગવાન રામ પણ શ્યામ હતા
અને શ્યામ પણ શ્યામ હતા. આમ તો બે ભાઈઓની જોડી છે. ખરેખર ક્રમ એવો છે કે સૌથી મોટા ભાઈ રામ છે, પછી ભરત છે, પછી શત્રુઘ્નજી છે અને સૌથી નાના લક્ષ્મણજી છે. ક્રમ આવો છે, પણ આપણે બોલીએ છીએ કેમ? રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન. આવી રીતે શું કામ બોલવામાં આવે છે? કેમ કે જે એક પ્રસાદ લઈ અને સમડી વહી ગઈ હતી, ત્યાર પછી સુમિત્રાજી પાસે પ્રસાદ નહોતો, એટલે કૈકેયી માં અને કૌશલ્યા માએ અડધો અડધો પ્રસાદ આપ્યો. એટલે સુમિત્રાજીએ વચન આપ્યું કે તમારા બંનેના આપેલા પ્રસાદથી જો મારે ત્યાં 2 પુત્ર થશે તો એ બંને પુત્રને હું તમારા બંનેના એક એક પુત્રની સેવામાં રાખીશ. એટલે રામ અને લખનની જોડી થઈ અને ભરત અને શત્રુઘ્નજીની જોડી થઈ. બંને શ્યામ ગોર દોઉ અતિ ભારી. બેયની જોડી છે. રામ છે એ શ્યામ છે, લક્ષ્મણ રૂપાળા છે, અને ભરત છે એ શ્યામ છે, શત્રુઘ્નજી રૂપાળા છે. આમ ચારેય ભાઈઓ હિંચકાની અંદર હિંચકે છે. અવધની અંદર ખૂબ આનંદ છે અને ધીમે 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 ભગવાન મોટા થવા લાગ્યા. ભગવાનના નામકરણ સંસ્કાર થાય છે. વશિષ્ઠજી મહારાજ આવીને કહે છે કે આ મોટો દીકરો છે ને, સો સુખધામ રામ અસ નામા, જેનું નામ લેવાથી જ જગતનું કલ્યાણ થઈ જાય, આ એવો તમારો દીકરો છે. એટલે હું એને રામ એવું નામ આપું છું. રામ નામ તો રામજીના પહેલા પણ હતું. એ ન હોય તો વાલ્મીકીજી કેવી રીતે રામનું નામ લઈને વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી બને? રામ તો પહેલા પણ નામ હતું. એ રામનું નામ આપ્યું છે. અખિલ લોકદાયક વિશ્રામા. અને બીજા દીકરાને ભરતજીને જોઈ અને કહે છે કે વિશ્વ ભરણ પોષણ કર જોઈ, તાકર નામ ભરત અસ હોઈ. આખા જગતનું વિશ્વ ભરણ પોષણ કરશે એટલે એનું નામ હું ભરત આપું છું. જાકે સુમિરન તે રીપુ નાશા, જેના સ્મરણ માત્રથી શત્રુઓનો નાશ થાય એને હું શત્રુઘ્ન નામ આપું છું. અને છેલ્લા સંતાનને જોઈ અને કહે છે કે લક્ષ્મણ ધામ રામ પ્રિય હોય, સકલ જગત આધાર, શ્યામ ગોર સુંદર દૌ જોરી. રામના અતિશય પ્રિય છે એટલે હું એનું નામ લક્ષ્મણ આપું છું. અને શ્યામ અને ગોર આમ 2 જોડીની અંદર એવો રહેશે. અને પછી તો ભગવાન ધીમે ધીમે ચાલવા માંડ્યા છે, કાલું કાલું બોલવા માંડ્યા છે. મૈયા મૈયા કરી અને બોલાવે, બાબા બાબા કરી અને બોલાવે. અને પછી ભગવાન ધીમે 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 પોતાના પગલાં માંડી અને તે અયોધ્યાના ફળિયાની અંદર ચાલવા માંડ્યા છે. આવો તુલસીદાસજી કહે છે કે કૌશલ્યા જબ બોલન જાઈ, ઠુમક ઠુમક પ્રભુ ચલઈ પરાઈ. ઠુમક ઠુમક ચલ પ્રભુ. જ્યારે જ્યારે બોલાવે ત્યારે ત્યારે ભગવાન ભાગે અને કૌશલ્યાજી એની પાછળ દોડે. એવી અનેક લીલાઓ રામજીએ બાળપણની અંદર કરી છે. કેમ કે આપણે બાળ લીલાઓ કૃષ્ણની જ જોઈ છે, રામજીની બાળ લીલા જોઈએ જ નથી. પણ રામ એ મર્યાદા પુરુષોત્તમ છે એટલે એને જે રમતો માતા પિતાની સાથે થાય એવી રમતો કરી છે. આવો આપણે પણ એ બાળ લીલાને નિહાળીએ સુંદર મજાના ગીત દ્વારા. ठुमक चलत रामचंद्र, बाजत पैजनिया. ठुमक चलत रामचंद्र, बाजत पैजनिया. ठुमक પરિબ્રહ્મ પરમાત્મા કેવા સુંદર રીતે આપણી વચ્ચે ઉપસ્થિત છે. કહેવાનું મન થાય. ઠુમક ચલત રામચંદ્ર, બાજત પેજનિયા. ઠુમક ચલત રામચંદ્ર, लाली 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 लाली
કેવા ભાગ્યશાળી હશે કૌશલ્યા અને દશરથ, જેના હાથમાં આખું જગત છે, જે આખા જગતને રમાડી શકે. આજ દશરથ અને કૌશલ્યા એને રમાડે છે. बादल से छलकी वो बूंद है जो सीप में छलके मोती बनी. वो भोर की पहली वाली है जो बन के किरण जग की ज्योति बनी. तुझसे मिला मुझको जीवन नया, जीवन ये मेरा अब तेरे नाम. कौशल्या मैं तेरी, तू मेरा राम. तेरी यशोदा में तू मेरा श्याम. लाली 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 लाली. तुलसी का रामायण गाऊंगी मैं, मीरा के पद गुनगुनाऊंगी मैं. वेदों पुराणों की हर बूंद को लोरी बना के सुलाऊंगी मैं. भूले न ये जग कहानी तेरी, होके बड़ा कहे कैसा ये काम. कौशल्या मैं तेरी, तू मेरा राम. तेरी यशोदा में तू मेरा श्याम. मेरा ये तन है अयोध्या तेरी, मन मेरा है वृंदावन धाम. लाली 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 लाली. ઈશ્વર જે પાત્ર નિભાવે છે એ પાત્રની અંદર કદાચ સતી જેવા મા ભગવતીને પણ સંદેહ થઈ જાય એવું પાત્ર નિભાવે છે. રામાયણની અંદર એક પ્રસંગ છે ને કે જ્યારે રામ અને લક્ષ્મણ વનમાં જતા હોય છે ત્યારે ભગવાન શિવ એમ કહે છે કે જય સચ્ચિદાનંદ જય જગપાવન. ત્યારે સતીને સંદેહ થાય છે કે તમે આ એક બે વનવાસીઓને તમે જગપાવન સચ્ચિદાનંદ કેમ કહો છો? ત્યારે શિવજી કહે છે કે સંદેહ ન કરો, આ એ જ રામ છે જેની ભક્તિ હું કરું છું. ભગવાન જ્યારે જ્યારે જે પાત્ર નિભાવે ત્યારે ત્યારે એટલા અંદર એની અંદર વયા જાય કે આપણે પણ સંદેહ થઈ જાય કે ભગવાન, એટલે તો વિશ્વામિત્રને પણ એક વખત સંદેહ થઈ ગયો હતો, હું ક્યાંક ભૂલ તો નથી કરતો ને, આ ભગવાન જ છે ને, મારા યજ્ઞની રક્ષા તો કરી લેશે ને. એટલે ભગવાન એટલા બધા સુંદર પાત્રતાને નિભાવે છે. જ્યારે જ્યારે જન્મ લે ત્યારે જગતને બતાવે કે જીવન કેમ જીવાય, બાળપણથી લઈ અને યુવાની સુધી. અદ્ભુત બાળલીલા ભગવાનની બતાવી છે. આપણે આગળ ચાલી રામાયણની અંદર ભગવાન મોટા થયા છે અને હવે ભગવાનને યજ્ઞોપવિત સંસ્કારની વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગુરુના આશ્રમે જાય છે. ભગવાન ચારે ચાર ભાઈઓની સંગાથે યજ્ઞોપવિત ધારણ કરે છે. તુલસીદાસજી કહે છે કે ગુરુ ગયે ગયે પઢન રઘુરાઈ, અલ્પકાલ વિદ્યા સભાઈ. યજ્ઞોપવિત ધારણ કરી અને સીધા વિદ્યા ધારણ કરે. હવે જેને પોતાના મુખની અંદરથી વેદોની રચના કરી હોય એને ભણવાની ક્યાં જરૂર છે? પણ છતાંય ભણવા જાય છે. એનું કારણ એ છે કે જગતને બતાવે છે કે જ્ઞાન અને વિદ્યા જીવનની અંદર ખૂબ જરૂરી છે. એટલે તુલસીદાસજી કહે છે કે જાકી સહજ શ્વાસ શ્રુતિ ચારી,
सो हरि पढ़ई यह कौतुक भारी करतल बाण धनुष अति सोहा देखत रूप चराचर मोहा। માત્ર વિદ્યા નહીં પણ ધનુષ બાણની વિદ્યાઓ પણ શીખાશે ગુરુજી પાસે. અને ચારે ભાઈઓ જ્યારે ફરીને પાછા અયોધ્યાની અંદર વિદ્યા પ્રાપ્તિ કરી અને અલ્પકાળની અંદર પધારે ત્યારે સમગ્ર અયોધ્યા થોડો સમય તો માન રામજી વગર રહી શકી. અને બરોબર ખબર પડી કે વિદ્યા પ્રાપ્તિ કરીને ભગવાન પધારી રહ્યા છે ત્યારે દરેક લોકો ઢોલ અને શરણાઈઓ લઈ અને ભગવાનનું સ્વાગત કરે છે. આવો એવો જ સુંદર આગળનો ભાવ. मेरी चौखट पे चल कर आज चारों धाम आए हैं। हो मेरी रे हो मेरी चौखट पे चल कर आज चारों धाम आए हैं। જ્યારે આપણા ઈષ્ટ આવે ત્યારે શું થાય? बजाओ ढोल स्वागत में मेरे सरकार आए हैं। बजाओ बजाओ ढोल स्वागत में मेरे श्री राम आए। मेरी चौखट पे चल कर आज चारों धाम आए हैं। मेरी चौखट पे चल कर आज चारों धाम आए। जय श्री राम। કેવા સુંદર શબ્દ આ પદની અંદર. कथा सबरी की जैसे जुड़ गई मेरी कहानी से। न रोको आज धोने दो चरण आंखों के पानी से। बहुत खुश है मेरे आंसू बहुत खुश है मेरे आंसू प्रभु के काम आए। बजाओ ढोल स्वागत में मेरे सरकार आए। मेरी चौखट पे चल कर आज चारों धाम आए। मेरी चौखट पे चल कर आज चारों बजाओ ढोल स्वागत में मेरे सरकार आए। बजाओ ढोल स्वागत में मेरे श्री राम आए। मेरे प्रभु राम आए। मेरे
सब चरित कहा में गाई, आगली कथा सुनहु मन लाई। विश्वामित्र महामुनि ज्ञानी, बसहि विपिन शुभ आश्रम जानी। आश्रम जानी, बसहि विपिन शुभ आश्रम जानी। तुलसीदास जी कहे छे કે ચારેય ભાઈઓ અયોધ્યાની અંદર પધારી ચૂક્યા, ધીમે 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 મોટા થવા લાગ્યા। આ તરફ અયોધ્યામાં તો ખૂબ આનંદ હતો, પણ વનની અંદર જ્યાં વિશ્વામિત્ર તપ કરતા હતા એના આશ્રમે જ્યારે જ્યારે યજ્ઞ થાય, જ્યારે જ્યારે કોઈ તપ થાય, કોઈ ધ્યાન ધારણા, કોઈ સત્સંગ થાય, ત્યારે ત્યારે અલગ અલગ રાક્ષસો આવી અને એની અંદર તકલીફ કરે, વિઘ્ન કરે। અયોધ્યાની અંદર આનંદ છે, પણ તુલસીદાસજી કહે છે કે ગાધી તનય મન ચિંતા વ્યાપી, હરિ બિનુ મરહિ ન વિસિચર વ્યાપી। વિશ્વામિત્ર વિચારે છે કે હવે કંઈક કરવું જોશે, કેમ કે આ જગતમાં સત્કર્મ રાક્ષસો કરવા નથી દેતા। એનો એક જ રસ્તો છે કે હવે તો સાક્ષાત ભગવાન જો આ તપ યજ્ઞની રક્ષા કરવા માટે આવે તો જ થઈ શકે। વિશ્વામિત્ર વિચારે છે, કહે કે મેં દેવતાઓ પાસેથી સાંભળ્યું છે કે ભગવાને જન્મ ધારણ કરી લીધો છે। અયોધ્યાની અંદર દશરથને ત્યાં રામે જન્મ લઈ લીધો છે, અને બરોબર વિશ્વામિત્ર એમ વિચારી અને અયોધ્યાની અંદર પ્રવેશ કરે। ધીમે ધીમે વનની અંદરથી આવી અને અયોધ્યા તરફ ચાલી નીકળ્યા, અને અયોધ્યાની અંદર દશરથ રાજા પોતાની રાજપીઠ ઉપર બિરાજમાન છે, પોતાની સભાની અંદર, અને વિશ્વામિત્રને જોતાની સાથે એમની આગતા સ્વાગતા કરે। તુલસીદાસજી કહે છે, ચરણ પખારી કિન્ની અતિ પૂજા, ચોસમ આજ ધન્ય નહીં દૂજા, વિવિધ ભાંતિ ભોજન કરવાવા, મુનિબર હૃદય હરસી અતિ પાવા। વિશ્વામિત્રને બેસાડી અને વાતો કરે છે, વનની કુશળતા પૂછે છે, અને વિશ્વામિત્ર અયોધ્યાની કુશળતા પૂછે છે। વશિષ્ઠજી મહારાજ પણ બિરાજમાન છે, જે અવધકુળના કુલગોર છે। આ જગતમાં વશિષ્ઠ જેવા ભક્ત કોઈ નથી। વિશ્વામિત્ર આવી અને કહે છે, કહ્યું કે મહારાજ આજે હું અયોધ્યા આવ્યો એનું કંઈક કારણ છે, હું એમનેમ નથી આવ્યો। દશરથજી કહે છે તુલસીદાસજીના શબ્દોમાં, કેહી કારણ આગમન તુમારા, કહું સો કરત ન લાવું બારા। મહારાજ આપનું આગમન શા માટે થયું છે, અને મહારાજ મને જલ્દી કહો જેથી કરીને સંતોની સેવા હું કરી શકું। વિશ્વામિત્ર કહે કે શું વાત કરું દશરથ રાજા, અસુર સમૂહ સતાવહી મોહી મેં જાન આવું તોહી। જ્યારે જ્યારે યજ્ઞો થાય છે, જ્યારે જ્યારે તપમાં કોઈ બેસે છે, જ્યારે જ્યારે સત્કર્મ થાય છે, ત્યારે ત્યારે રાક્ષસો નિશાચરો એની અંદર હાડકાઓ નાખે છે, ઋષિમુનિઓને બ્રાહ્મણોને ખૂબ હેરાન કરે છે। કહ્યું કે મહારાજ તો એના માટે હું શું તમારી મદદ કરી શકું, જે કહો તે। અયોધ્યાનો નિયમ છે, હું આપને જે પણ થઈ શકે બ્રાહ્મણો માટે, સંતો માટે કરીશ। અને વિશ્વામિત્ર માગે છે, માગહુ ભૂમિ ધેન ધન કોષા। વિશ્વામિત્ર શું માગે છે? વિશ્વામિત્ર કહે છે કે મહારાજ મારે એટલું જ જોઈશ, આ ધન, આ ભૂમિ, આ કંઈ નથી જોતું। અનુજ સમેત દેવ રઘુનાથા, નિશિચર બદ મેં હોબ સનાથા। કહ્યું કે મહારાજ મેં સાંભળ્યું છે કે આપણો પુત્ર જે છે એ બહુ મહાવીર છે, શક્તિશાળી છે, રાક્ષસોને મારી શકે એમ છે। મને એમના નાના ભાઈની સંગાથે એ વનની અંદર યજ્ઞની રક્ષા કરવા માટે જોઈ છે। અને દશરથજીની આંખમાંથી એ વાત સાંભળીને દળ 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 આંસુ પડવા માંડ્યા છે।